જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે સરસ મજાનો આપણો તહેવાર છે હોલિકા દહન, એટલે હોળીનો પર્વ. મિત્રો, આ પર્વની અંદર આપના આધિ વ્યાધિ ઉપાધિ અને કામ ક્રોધ લોભ મોહ મત્સ આવા જે જળથી બેઠેલા આપણા મારા ને તમારા સૌમાં જે શત્રુઓ છે એવી રાક્ષસી વૃત્તિનો હોલિકા દહન જ્યારે થાય ત્યારે સર્વ દોષો છે એ બળીને ભસ્મ થાય અને સદવૃત્તિનો સંચાલન થાય. આવી સૌને હું હૃદયથી ભાવના વ્યક્ત કરું છું અને હોલિકા પર્વ નિમિત્તે હું આપણને હાર્દિક શુભકામના સર્વ પરિવારને પાઠવું છું. મિત્રો, જીવનની અંદર હંમેશના માટે આપણા હિન્દુ ધર્મની અંદર કંઈ પર્વ આવે છે, કંઈ સૂચવી જાય છે. જેમ હિરણ્યકશિપુ નામનો જે રાક્ષસ હતો અને એનો વધ કરવા માટે જે ટૂંકમાં ભગવાનને ઉતરવું પડ્યું, અવતાર ધારણ કરવો પડ્યો નૃસિંહ રૂપે. હવે આ વિશે તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ જેની પાછળ જે મહિમા છે, જેની પાછળ જે ઉત્સવ ઉજવાયો એને આપણે હોલિકા દહન કહીએ છીએ. મિત્રો, આ પર્વ નિમિત્તે આપ સૌ ભાઈઓ અને બહેનો તથા સર્વ મેં કહ્યું એ બધા મારા પરિવારોને એક આપણે માનવ થઈને આવ્યા છીએ તો માનવ થઈને જીવીએ. આજના દિવસે મિત્રો આપણે કોઈ પણ જાતિ ભાતિના વાદ વિવાદ ન કરીએ, સૌ સાથે મળી અને હોલિકાનો પર્વ ઉજવીએ. આપણે કોઈ જાતનું દૂષણ આપણા જીવનમાં હોય તો આપણે હોલિકાનું જેમ દહન થાય એમાં આપણે એને હોમી દઈએ અને આજના શુભ દિવસે આપણે શુભ એક સંકલ્પ કરીએ કે ભગવાન આવનાર દિવસો છે એ અમારા સર્વ સમાજ પ્રત્યે કોઈ વાદ વિવાદ ન થાય, કોઈ સર્વત્ર સમાજ જે માનવ થઈને જન્મો અને માનવ થઈને રહીએ, જાતિ ભાતિમાં ન વેચાય કે ન કોઈ વેચાવે એવો પ્રયત્ન કરે. એવી અમને તું સદબુદ્ધિ આપજે, અમને એવી અંદરથી એવી ભાવના આવજે. પ્રત્યક્ષ વ્યક્તિ અમારો પોતીકો હોય, ઊંચ નીચના કોઈ ભેદભાવ ન હોય, તો આવી હર કોઈ કામના સાથે મારા હૃદય કમળથી આપને સર્વનું નમસ્કાર કરું છું, આપને વંદન કરું છું અને હર હંમેશા આપ જે પ્રેમ આપ્યો છે એવો પ્રેમ આપતા રહેજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.